ખેડૂત મિત્રો, શું તમારા પણ ભીંડાની અંદર મધરી વધી રહેલી છે અને એ દવા મારવા છતાં જતી નથી? તો તમારા માટે આ વિડીયો છે. આ વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોજો કે મધરીને આપણે કેવી રીતના કંટ્રોલ કરીએ અને કઈ કઈ દવાનો ઉપયોગ કરી શકાય. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો ફાર્મર બોય સુનિલ અને તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલની અંદર. ફરી આજે આપણે આ નવા વિડીયોની સાથે તમારું સ્વાગત કરીએ છીએ અને આપણા જૂના વિડીયો પર તમે ઘણો પ્રેમ બતાવ્યો છે, તો તમારો દિલથી આભાર માનું છું. આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો, જેનાથી મને પણ મોટિવેશન મળે અને હું આવા જ વિડીયો લાવતો રહું. જે આપણે ખેડૂતો માટે એક મોટી સમસ્યા જેમ કે મધરી, આ વર્ષે મધરી ઘણા ખેડૂતોનું કહેવું છે દવા મારી થાકી ગયા પણ મધરી જતી નથી. તો ખેડૂત મિત્રો, તમે બ્રોન્ઝ છે અને બીજી ઉલાલા આનો યુઝ કરી શકો છો, કેમ કે મારા ગામની અંદર જેટલા ખેડૂતો છે એટલા વધારે કરીને આ જ યુઝ કરતા છે. અને મેન વાત ખેડૂત મિત્રો, જો તમે મધરીની દવા યુઝ કરો તો સ્ટીકર યુઝ નહીં કરો. અમુક ખેડૂત મિત્રો એવું જ કરતા હોય છે, કેમ કે સ્ટીકર યુઝ નહીં કરે તો સ્ટીકર એ કામ કરે કે જ્યાં દવા નહીં પહોંચે ને ત્યાં પણ દવાને પહોંચાડે સ્ટીકર. તો ખેડૂત મિત્રો, સ્ટીકર મધરીની દવાની સાથે કોઈ પણ દવાની સાથે તો યુઝ કરવો જ, કેમ કે આપણે મેન વાત તો મધરી આમ પાન છે તો મધરી નીચે વધારે રહે પાનના, તો ઉપર દવા પડે એ સ્ટીકર નહીં યુઝ કરીએ તો ઉપર પાન ઉપર રહી જાય, એ નીચે સુધી પહોંચે નહીં. સ્ટીકર એ કામ કરે કે મધરી નીચે છે તો નીચે સુધી એ દવાને પહોંચાડવાનું કામ કરે, એટલે સ્ટીકરનો યુઝ કરવો, જેનાથી આપણને દવાનું રિઝલ્ટ 100% મળે. અને તમે ઉલાલા છે અને બ્રોન્ઝ છે, આ બે દવાનો યુઝ કરી શકો છો. આનાથી 100% રિઝલ્ટ મળતું છે, એ અમારો અનુભવ છે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યું, આ વિડીયો ગમ્યું તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેનાથી આમ ભીંડા કે કોઈ પણ શાકભાજી ખેતીવાડીના વિડીયો બનાવું તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. જય જવાન, જય કિસાન.